ઘરનું કામ તાજું તમે સંભાળ લેજો કે બાળક તમે સ્કૂલમાં સંભાળ લેજો, તારે ઘરનું બધું મેનેજ કરીને તારે ભણવું તો તને ભણવાની છૂટ છે. બીજી તરફ કે તારે કોલેજમાં નહીં જવાનું. મેં કહ્યું ઓકે કઈ વાંધો નહીં, કોલેજ નહીં જાઉં, બાળક બી સંભાળ લઈશ, ઘરનું કામ પણ હું કરી લઈશ, બધું મેનેજ કરીને પછી મેં ઘરે બેઠા મેં એક્ઝામ આપી, મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, મેં માસ્ટર્સ કર્યું. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મને તરત જોબ મળી. તો પછી જોબ મળી એટલે પછી મને એમ કીધું કે જોબ કરો કશો વાંધો નહીં, જોબ કરો, પણ શરત આ જ રહેશે કે ઘરનું બગાડીને કે નહીં કરવાનું, કે ઘર નહીં બગાડવાનું. મેં કહ્યું કશો વાંધો નહીં, પણ મારે કંઈક કરવું છે. તો કે કશો વાંધો નહીં, હું તને કોઈ જગ્યાએ રોકટોક નહીં કરું, પણ મારા ઘરમાં મારા ટાઈમ પર મને જમવાનું ટાઈમસર મળવું જોઈએ, મારા મમ્મીને કોઈ તારા વખતે ઓબ્જેક્શન ના આવવું જોઈએ. અને મારા સાસુ ઓલરેડી ટીચર હતા એટલે થોડું એ પણ વાંધો નહોતો આવે, મને એજ્યુકેટેડ હતા એટલે. પણ નિયમ એક જ હતો, જે મેં તમને કીધું કે સ્ત્રીને હજી નીતિ નિયમમાંથી બહાર નથી આવી શકી. મેં કશો વાંધો નહીં, નીતિ નિયમ હું પાડીશ, હું મારું ઘરનું મેનેજ કર્યા, તમને ડિસ્ટર્બ નહીં કરું, પણ મને થોડું આગળ વધવા દો. મને પરમિશન મળી, હું પોતે ભણી. જો આવી જ રીતે દરેક પુરુષ આપણે સપોર્ટ કરે છે સ્ત્રીને, તો સ્ત્રી પાછળ નથી પડતી. પણ ઘણી વખત એવું થાય છે કે પોતે પુરુષ 12 પાસ હોય છે ને સ્ત્રીને ભણવું છે કે હું નથી, પણ તારે શું ભણવું છે. બરાબર છે. એક ઈગો આવી જાય છે. હું આટલું કામ, તારે શું કમાવાની જરૂર છે. પણ કમાવાની જરૂર નથી હોતી, સ્ત્રીને કમાવું નથી હોતું, પણ સ્ત્રીને પોતાના પગ પર ઉભું રહેવું છે કે મારું શું, મારી ઓળખાણ શું. આજે હું મારા નામથી ઓળખાવું છું, જાગૃતિ મહેતાના નામે ઓળખાવું છું. હસબન્ડ નામ નથી લાગતું, હું આખું નામ હું જાગૃતિ વિજયભાઈ મહેતા નથી બોલતી, જાગૃતિ મહેતાના નામે ઓળખાય છે. મારી કાકી મેં અલગ ઓળખાણ ઉભી કરી છે, પોતાનું જે વજૂદ છે મારું, કે મારા નામથી ઓળખાવું છું. ઘણી વખત મને આજે મને પ્રાઉડ ફીલ થાય છે કે બધા ઘણી બજારમાં નીકળ્યા હોય ને, હું નથી ઓળખતી હતી, પણ મને એમ કે છે કે આ તો જાગૃતિ બેન જાય છે, વાસ્ત્રાવાળા બેન જાય છે, ત્યારે પ્રાઉડ ફીલ થાય છે. અને એમ નથી કહેવાતું કે આ વિપુલભાઈ ની વાઈફ જાય છે, કે આમની સામની વહુ જાય છે, મીનાબેન ની વહુ જાય છે, એમ નથી ઓળખાતા. હું મારા નામથી ઓળખાવું છું. એ પ્રાઉડ હોય છે. એટલે સ્ત્રીને જો એમાં જો પુરુષ સપોર્ટ કરતો હોય છે ને, તો સ્ત્રી ઘણી આગળ નીકળી શકે છે. એમાં સ્ત્રી ઘણી વખત પાછળ પડી જાય કે જેને પુરુષ સપોર્ટ નથી કરતો, કે એજ્યુકેશન તારે ભણવાની જરૂર નથી, તારે કમાવાની જરૂર નથી, રૂપિયાવાળા છો કે આપણે પૈસાની ક્યાં ખોટ છે, તું ક્યાં ભૂખે મરે છે, તારા છોકરાને સંભાળ ને, ઘર સંભાળ ને, એમાંથી બહાર આવવાની જરૂર છે. કે સ્ત્રી પોતે કમાવા માટે નથી કરતી, પોતાના એક આત્મસન્માન માટે અને પોતાના માટે કે હું કંઈક છું, પોતાની એક ઓળખ ક્રિએટ, મારી ઓળખ ક્રિએટ કરું છું કે આજે હું જાગૃતિ મહેતા છું, મારી ઓળખ છે, બીજી ઓળખાણ નથી. બસ એ જ માટે હું બધા પુરુષને કહેવા માંગીશ, અપીલ કરું છું કે અહીંયા આગળ જાહેર મીડિયા પરથી કે પુરુષો ખરેખર સ્ત્રીને આગળ વધવા દો. અને પુરુષ પ્રધાન દેશ છે એ તો રહેવાનો છે, પણ હંમેશા સ્ત્રીની પાછળ જ પુરુષનું નામ આવે છે અને સ્ત્રી